આજે વિશ્વ આદિવાસી દિવસ છે। મૂળ નિવાસી આદિવાસી ભાઈઓના આ દિવસની ઉજવણી છોટાઉદેપુરમાં કરવામાં આવી હતી। છોટાઉદેપુરના દરબાર હોલ ખાતે વિશ્વ આદિવાસી દિવસ ઉજવાયો હતો। આદિવાસી ભાઈઓએ આ દિવસે યુવા શિબિર કાર્યક્રમ યોજ્યો હતો। આદિવાસી સમાજના યુવા કાર્યકર્તાએ શિબિરમાં ચર્ચાઓ કરી હતી। આ ચર્ચામાં લીગલ સેલે બંધારણ અને આદિવાસી ભાઈઓના શું હક છે અને શું અધિકાર છે એ વિષયો પર ચર્ચા કરી હતી। ડૉક્ટર સેલે આદિવાસી સમાજમાં સિકલ સેલ એનિમિયાની બીમારી મામલે જાગૃતિ લાવવા અને સર્પદંશ કિસ્સામાં ભૂવા પાસે ન લઈ જવા અંગે ચર્ચા કરી હતી। આદિવાસી ભાઈઓએ ઓર્ગેનિક ખેતી કરવા પર ભાર મૂક્યો હતો। આદિવાસી સમાજના યુવા કાર્યકર વલ્લભભાઈ રાઠવા અને આદિવાસી સમાજના કાર્યકર્તા વાલસિંહ રાઠવાએ કાર્યક્રમને વિગતો આપી હતી, એ સાંભળીએ। આજરોજ છોટાઉદેપુર જિલ્લાના દરબાર હોલ ખાતે યુનાઇટેડ નેશન્સ ડિક્લેરેશન ઓફ ઇન્ડિજિનસ રાઇટ્સ જે ફોરમ છે, જે ડિક્લેરેશન છે એ 2007ની અંદર યુનાઇટેડ નેશન દ્વારા ડિક્લેર થયેલો છે। એ ઇન્ડિજિનસ રાઇટ્સ ના ચર્ચા કરવા માટે આજે છોટાઉદેપુરના દરબાર હોલ ખાતે અમે બધા ભેગા થયા હતા। આ ડિક્લેરેશનમાં આદિવાસી સમાજને બંધારણીય હક્કો આપવામાં આવેલા છે, તેઓની ચર્ચા કરવામાં આવી અને દુનિયામાં વસતા તમામ આદિવાસીઓને સંયુક્ત રાષ્ટ્ર સંઘને એવું લાગ્યું કે દુનિયાના આદિવાસીઓને એમના હક્કો આપવા જોઈએ। એટલે કે ઇન્ડિજિનસ રાઇટ્સ ઇટ ઇઝ નથિંગ બટ ધ હ્યુમન રાઇટ્સ। તો એના વિશે આજે ચર્ચા કરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ વલ્લભ રાઠવા, સામાજિક યુવા કાર્યકર। આજરોજ 13 સપ્ટેમ્બર આદિવાસી અધિકાર દિવસની ઉજવણીના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લાના દરબાર હોલ ખાતે એક યુવા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આદિવાસીઓના બંધારણીય અધિકારો વિશે યુવાઓમાં જાગૃતિ આવે તે હેતુથી અલગ અલગ વક્તાઓ દ્વારા યુવાનોને બંધારણીય અધિકારો અને હકો વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી। આ જે કાર્યક્રમ જે છે એ રાષ્ટ્રીય લેવલનો પણ કાર્યક્રમ આયોજિત થાય છે દર વર્ષે 13 સપ્ટેમ્બર, જે છેલ્લા 2016થી આયોજિત થાય છે। તો આ વર્ષે જે હિમાચલ પ્રદેશના સાલોન ખાતે એક રાષ્ટ્રીય લેવલનો આદિવાસી અધિકાર દિવસનો કાર્યક્રમ પણ આયોજિત થઈ રહ્યો છે। વાલસિંહભાઈ રાઠવા, સામાજિક કાર્યકર, છોટાઉદેપુર। આવા જ વિડીયો જોવા માટે જોડાયેલા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે। જો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો, ફોલો કરો। ધન્યવાદ।